કરમસદ આણંદ મનપાના કર્મચારીઓની હડતાલ પૂર્ણ. એમએલએ યોગેશ પટેલે દરમિયાનગીરી કરતા હડતાલ પૂર્ણ થઈ. મનપાના તમામ કર્મચારીઓ આજથી કામે લાગ્યા. સરકાર કર્મચારીઓની સાથે છે. 3 દિવસથી ચાલતી હડતાલનો આજે અંત આવ્યો. મનપા કમિશનર પર મનમાની કરવાનો આરોપ લગાવાયો હતો. કર્મચારીઓ પર માનસિક ત્રાસ ગુજારતો હોવાનો પણ આરોપ લાગ્યો હતો. તો છેવટે આ હડતાલ સમેટાઈ ગઈ છે. કરમસદ આણંદ મનપા કર્મીઓની હડતાલ હવે પૂર્ણ થઈ છે. એમએલએ યોગેશ પટેલે દરમિયાનગીરી કરી અને આ હડતાલ પૂર્ણ કરાવી છે. મનપાના તમામ કર્મચારીઓ હવે આજથી કામે લાગ્યા. સરકાર કર્મચારીઓની સાથે છે તેવું કહ્યું એમએલએ. 3 દિવસથી આ હડતાલ ચાલી રહી હતી. છેવટે આજે તેનો સુખદ અંત આવ્યો છે. તો છેવટે આ હડતાલ સમેટાઈ ગઈ છે. કરમસદ આણંદ મનપા કર્મીઓની હડતાલ હવે પૂર્ણ થઈ છે. એમએલએ યોગેશ પટેલે દરમિયાનગીરી કરી અને આ હડતાલ પૂર્ણ કરાવી છે. મનપાના તમામ કર્મચારીઓ હવે આજથી કામે લાગ્યા. સરકાર કર્મચારીઓની સાથે છે તેવું કહ્યું એમએલએ. 3 દિવસથી આ હડતાલ ચાલી રહી હતી. છેવટે આજે તેનો સુખદ અંત આવ્યો છે.